હેલો એવરીવન, ચેપ્ટર આપણું કન્ટિન્યુ છે બ્રાન્ચ અકાઉન્ટ. બ્રાન્ચ અકાઉન્ટની અંદર આપણે અત્યાર સુધી બે લેક્ચર જોયા. એ બંને લેક્ચરમાં આપણે મેથડ જોઈ ઇન્ડિપેન્ડન્ટ બ્રાન્ચ વિશે. આપણે જોયું કે હેડ ઓફિસ જે છે એ બ્રાન્ચના અકાઉન્ટ્સ કઈ રીતે તૈયાર કરે છે એની બુક્સમાં. બ્રાન્ચને અલગ અલગ રીતે માલ પહોંચાડવામાં આવતો હોય, અલગ અલગ રીતે ઇન્સ્ટ્રક્શન આપવામાં આવતી હોય, કેશ સેલ કરવાનું છે, ક્રેડિટ સેલ કરવાનું છે. એ ઇન્ફોર્મેશન પ્રમાણે બ્રાન્ચને કામ કરવાનું છે. આ બધી બાબતો આપણે અગાઉના લેક્ચર્સમાં જોઈ અને એના ફોર્મેટ્સ જોયા, ક્વેશ્ચન પણ આપણે જોયા. આજના લેક્ચરમાં આપણે આગળ વધીએ જ મેથડમાં અને ક્વેશ્ચન્સ જોઈએ. પ્રેક્ટિકલ ક્વેશ્ચન્સ કે બ્રાન્ચના હિસાબો આપણે કઈ રીતે તૈયાર કરવામાં આવે છે હેડ ઓફિસના બુક્સમાં. ઓકે, ચાલો તો પહેલા આજે જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 7. Question number 7 said the Mumbai head office has a branch at Delhi which supplied goods at cost but with the instruction to sell the goods at a profit of 25% on cost. હેડ ઓફિસ મુંબઈ છે અને બ્રાન્ચ છે દિલ્હીમાં. આ હેડ ઓફિસ એમની બ્રાન્ચને એવી રીતે ગુડ સપ્લાય કરે છે અને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે છે એવી રીતે, એટલે કે કોસ્ટ એટ કોસ્ટ, મૂળ કિંમતે જ માલ આપવામાં આવે છે. ઇન્સ્ટ્રક્શન એ આપવામાં આવે છે કે એમને પ્રોફિટથી માલ વેચવાનો છે અને પ્રોફિટ કેટલો, તો પ્રોફિટ માટે ઇન્ફોર્મેશન આપી છે. સેલ ધ ગુડ્સ એટ અ પ્રોફિટ ઓફ 25% ઓન કોસ્ટ. કોસ્ટ પ્રાઇસ પ્લસ એમને 25% પ્રોફિટ એડ કરી અને ગુડ સેલ કરવાનું છે. બરાબર, આ એમની ઇન્ફોર્મેશન આપેલી છે, એ પ્રમાણે એમને ગુડ સેલ કરવાનું છે. બીજી સૂચના છે અહીંયા, ઓલ એક્સપેન્સીસ ઓફ ધ બ્રાન્ચ આર પેઇડ બાય ધ હેડ ઓફિસ. એટલે કે હેડ ઓફિસ બધા જ ખર્ચાઓ ચૂકવે છે બ્રાન્ચના. બીજું છે હેડ ઓફિસ એક્સેપ્ટ સન્ડ્રી એક્સપેન્સ, એટલે કે બધા ખર્ચામાં સન્ડ્રી એક્સપેન્સ એટલે કે પરચુરણ ખર્ચ આવતા નથી. ફ્રોમ ધ ફોલોઇંગ ડિટેલ્સ રાઇટ અપ ધ બ્રાન્ચ અકાઉન્ટ ઇન ધ હેડ ઓફિસ બુક્સ એન્ડ ટ્રેડિંગ અકાઉન્ટ એન્ડ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ઓફ ધ બ્રાન્ચ. બરાબર છે. હેડ ઓફિસના બુક્સમાં આપણે આટલા એકાઉન્ટ્સ તૈયાર કરવાની સૂચના આપી છે. ઇન્ફોર્મેશન જે પ્રોવાઈડ કરી છે જોઈએ તો પર્ટિક્યુલર્સ મારી વિગત આપી છે. 1 એપ્રિલ 2009નું બેલેન્સ છે અને 31 માર્ચ 2010નું બેલેન્સ, એટલે ઓપનિંગ અને ક્લોઝિંગ બેલેન્સ આપેલા છે. જેમાં વિગત છે ડેટર્સ, સ્ટોકમાં ઓપનિંગ બેલેન્સ છે, ક્લોઝિંગ આપણે ફાઇન્ડ કરવું પડશે. પ્રીપેડ ઇન્સ્યોરન્સ બંને આપેલા છે. અનપેઇડ સેલરી એન્ડ પેટી એક્સપેન્સ. આ ક્વેશ્ચનમાં ખાસ અગત્યની બાબત આ છે, પ્રીપેડ એક્સપેન્સ છે અને અનપેડ એક્સપેન્સ જે છે જેની આપણે કઈ રીતે અસર આપીશું એ ખાસ ધ્યાનમાં રાખજો. બરાબર, ચલો નેક્સ્ટ છે અમાઉન્ટ સેન્ટ બાય હેડ ઓફિસ ટુ ધ બ્રાન્ચ ફોર ધ પેટી એક્સપેન્સ. એટલે પેટી એક્સપેન્સ માટે જે કેશ મોકલી છે એની વાત કરી છે. ગુડ્સ સેન્ટ બાય હેડ ઓફિસ ટુ ધ બ્રાન્ચને મોકલવામાં આવેલું ગુડ્સ રિટર્ન બાય બ્રાન્ચ. ફર્નિચર સેન્ટ બાય ધ હેડ ઓફિસ ટુ ધ બ્રાન્ચ, અને એની ડેટ પણ આપી છે કે આ ફર્નિચર ક્યારે મોકલ્યું છે, 1/10/2009. રિટર્ન્સ ફ્રોમ કસ્ટમર, એટલે કસ્ટમર પાસેથી જે ગુડ્સ રિટર્ન થયો છે એ થશે સેલ રિટર્ન. બેડ ડેબ્ટ્સ છે, ડિસ્કાઉન્ટ ટુ કસ્ટમર્સ, અમાઉન્ટ રિસીવ્ડ બાય હેડ ઓફિસ ફ્રોમ ધ બ્રાન્ચ. એટલે અહીંયા જો ડેટર્સની વિગત આપી છે આપણને, એનો મતલબ એ થયો કે માલસામાન જે બ્રાન્ચ સેલ કરે છે એ બ્રાન્ચ બંને રીતે સેલ કરતી હોવી જોઈએ, કેશ એન્ડ ક્રેડિટ.
ક્રેડિટ હશે તો જ ડેટર્સ આવશે. અહીંયા આપણને કેવી સૂચના નથી આપી, પણ ડેટર્સની ઇન્ફોર્મેશન છે તો આપણે માની લઈશું કે બ્રાન્ચ બંને રીતે ગુડ સેલ કરે છે, કેશ ઓર ક્રેડિટ. નેક્સ્ટ છે હવે અમાઉન્ટ રિસીવ્ડ બાય હેડ ઓફિસ ફ્રોમ ધ બ્રાન્ચ. બ્રાન્ચ પાસેથી હેડ ઓફિસને મળેલી રકમ. તો કેશ સેલ જેણે રોકડીથી વેચાણ કર્યું હતું એ, અને જે આપણે ક્રેડિટ સેલ કર્યું હશે એમાં શું થશે, કલેક્શન મળશે ડેટર્સ પાસેથી, એ મોકલીશું. તો કલેક્શન ફ્રોમ ડેટર્સ. એક્સપેન્સીસ પેડ બાય ધ હેડ ઓફિસ. હેડ ઓફિસે જે ખર્ચાઓ ચૂકવ્યા છે એની વિગત આપી છે. રેન્ટ, સેલરી, એડવર્ટાઇઝમેન્ટ, ઇન્સ્યોરન્સ એન્ડ વેજીસ. કેલ્ક્યુલેટ 10% ડેપ્રિસિએશન ઓન ફર્નિચર. ફર્નિચર પર 10% ડેપ્રિસિએશન ગણતરીમાં લેવાનું છે, એના માટે ડેપ્રિસિએશન રેટ આપી દીધો. ફર્નિચર આપણી પાસે હતું નહીં સ્ટાર્ટિંગમાં, એટલે કે ઓપનિંગમાં ક્યાંય નથી, પણ એને સેન્ડ કર્યું છે બાય હેડ ઓફિસ. તો હેડ ઓફિસ પાસેથી જ્યારે મળ્યું ત્યાંથી લઈને આપણું વર્ષ પૂરું થાય ત્યાં સુધીનું આપણે એના પર ડેપ્રિસિએશન આપવું પડે. બરાબર છે. અગાઉના ક્વેશ્ચનમાં આપણે ડેપ્રિસિએશન વિશેનો પોઈન્ટ પણ શીખ્યા હતા, જોયું હતું. અગાઉના ક્વેશ્ચનમાં જે પોઈન્ટ નહોતા એ આપણા ક્વેશ્ચનમાં કવર થાય છે, જે છે અનપેઇડ સેલરી અને પ્રીપેડ ઇન્સ્યોરન્સ. આ બે બાબત ધ્યાનમાં રાખજો ખાસ. બીજું, કેશ અને ક્રેડિટ સેલ. ક્રેડિટ સેલ કઈ રીતે છે એ પણ ધ્યાનમાં લઈશું અહીંયા. અને ત્રીજી વસ્તુ છે અહીંયા અગત્યની બાબત કે આપણને ક્લોઝિંગ સ્ટોક નથી આપ્યો, તો એ ક્લોઝિંગ સ્ટોક કઈ રીતે ફાઇન્ડ કરીશું. ચોથી વિગત અહીંયા અગત્યની ખાસ છે, જે આપણને પ્રોફિટનો રેટ આપેલો છે એને આપણે કઈ રીતે ધ્યાનમાં લઈશું. ઓકે, તો ચલો સ્ટાર્ટ કરીએ આપણે આન્સર કેલ્ક્યુલેશન સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા તો આપણે તૈયાર કરીશું અકાઉન્ટ્સ, જેમાં પહેલું અકાઉન્ટ આપણે તૈયાર કરીએ છીએ ઇન ધ બુક્સ ઓફ હેડ ઓફિસ, બ્રાન્ચ અકાઉન્ટ. ત્યાર પછી પેટી કેશ અકાઉન્ટ, અને અહીંયા ડેટર્સ અકાઉન્ટ પણ બનશે, કારણ કે આપણે ડેટર્સને ક્રેડિટ સેલ કરવામાં આવે છે. ત્યારબાદ બનશે બ્રાન્ચ ટ્રેડિંગ અકાઉન્ટ, અને બ્રાન્ચ P&L અકાઉન્ટ. ફોર ધ યર એન્ડ ડેટ, અહીંયા ડેટ લખવી જરૂરી છે. ડેટ જોઈ લઈએ આપણે, 31 માર્ચ 10. તો 31 માર્ચ 10 લખી દઈએ. P&L માં આને ઓકે. ચલો હવે સ્ટાર્ટ કરીએ આપણે એન્ટ્રીઝ લખવાની. તો એન્ટ્રીઝમાં સૌથી પહેલું સ્ટેપ છે આપણું, આપણે લખીએ છીએ બ્રાન્ચ અકાઉન્ટની અંદર ઓપનિંગ અને ક્લોઝિંગ બેલેન્સ. અને આપણો નિયમ એ છે કે આપણે શું કરીએ છીએ, દરેકમાં ડબલ એન્ટ્રી કરીએ છીએ, એટલે કે બે એન્ટ્રી કરીએ છીએ આપણે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ આપણે સ્ટાર્ટ કરીશું ના ઓપનિંગ બેલેન્સથી. ઓકે, ચલો ક્વેશ્ચન જોતા જઈએ અને એન્ટ્રીઝ આપણે એમાંથી જોઈ લઈશું. એ પ્રમાણે વન બાય વન એન્ટ્રી કરીએ. તો સૌથી પહેલા ઓપનિંગ અને ક્લોઝિંગ બેલેન્સ, અને દરેક ટ્રાન્ઝેક્શનની આપણે કેટલી એન્ટ્રી આવશે, ડબલ, બોથ એન્ટ્રી આવશે. ઓકે, ચલો ક્વેશ્ચન છે આપણો. સૌથી પહેલા આપણા ઓપનિંગ ક્લોઝિંગ બેલેન્સ જોઈએ. તો આપણને ઓપનિંગ બેલેન્સ આપેલા છે, અહીંથી ડેટર્સથી લઈને પેટી કેશ સુધી એ બેલેન્સ લખી દઈએ બ્રાન્ચ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ. ઓપનિંગ
બેલેન્સ ઓફ એસેટ, ડેટર્સ છે 6000, સ્ટોક 24000 છે. પ્રીપેડ ઇન્સ્યોરન્સ એ એસેટ ગણાશે. પ્રીપેડ એટલે અગાઉથી ચૂકવેલ, બરાબર, એ એસેટ ગણાશે, મિલકતમાં ગણાશે. અને પેટી કેશ, તો આ ટોટલ થાય છે 30,273. હવે અહીંયા જો અનપેડ સેલરી જે આપ્યું છે ઓપનિંગ બેલેન્સમાં, જે મેં અહીંયા લખ્યું નથી, અનપેડ સેલરી એટલે શું કહેવાય? ચૂકવવાનો બાકી પગાર. અને ચૂકવવાનો બાકી પગાર તો એ એસેટ નથી, શું છે? લાયબિલિટી, દેવું છે. તો એ લાયબિલિટી સાઈડ એટલે કે ક્યાં આવશે? ક્રેડિટ સાઈડ આવશે ઓપનિંગ બેલેન્સ તરીકે. ઓકે, આપણા ફોર્મેટ પ્રમાણે જોઈએ આપણે તો એસેટ અહીંયા આવે છે ઓપનિંગ, અને લાયબિલિટી આ બાજુ આવે ક્રેડિટ સાઈડ. ઓપનિંગ બેલેન્સ ઓફ લાયબિલિટીઝ આવશે, જેના અંદર આપણે લખીશું અનપેડ સેલરી 200. હવે આ બધાની આપણે સેકન્ડ ઇફેક્ટ આપી દઈએ પહેલા. તો ડેટર્સ ક્યાં લખીશું આપણે? ડેટર્સના અકાઉન્ટમાં ઓપનિંગ બેલેન્સ 6000, પેટી કેશ, સોરી ક્લોઝિંગ બેલેન્સ પણ. ઓકે, ચલો પહેલા આપણે અહીંયા ક્લોઝિંગ બેલેન્સ બી લખી દઈએ, બધાની પછી એક સાથે એન્ટ્રી ચાલશે. ક્લોઝિંગ બેલેન્સ લખીએ તો બાય ક્લોઝિંગ બેલેન્સ ઓફ એસેટ, એસેટનો ઓપનિંગ બેલેન્સ ડેબિટ સાઇડ, ક્લોઝિંગ બેલેન્સ આવશે ક્રેડિટ સાઇડ, બરાબર. ચલો ક્રેડિટ સાઇડમાં ડેટર્સ આપ્યા છે 9800, પ્રીપેડ ઇન્સ્યોરન્સ આપેલું છે 300, અને પેટી કેશ આપ્યું છે 63. અહીંયા જો સ્ટોક છે ઓપનિંગમાં, પણ અહીંયા સ્ટોક છે નહીં, આપેલું નથી અત્યારે. આપણે ફાઇન્ડ કરવાનું છે, કેલ્ક્યુલેશન કરીને ફાઇન્ડ કરીને પછી જે અમાઉન્ટ આવશે આપણે ત્યાં લખીશું. ઓકે, હવે ચલો આ બધાને આપણે બીજી અસર આપીએ. તો પહેલા ડેટર્સ આપી દઈએ, ઓપનિંગ ક્લોઝિંગ લખી દીધા. પેટી કેશમાં લખી દઈએ ઓપનિંગ બેલેન્સ 98 હતું અને ક્લોઝિંગ બેલેન્સ હતું 63. જો અહીંયા ડેટર્સ લખી દીધા આપણે, પેટી કેશ લખી દીધું, કારણ કે બંનેના અકાઉન્ટ બનાવેલા છે. સ્ટોક જે છે એ આપણે ક્યાં અસર આપીએ છીએ? ટ્રેડિંગ એકાઉન્ટમાં. હવે પ્રીપેડ ઇન્સ્યોરન્સ અને અનપેડ સેલરી આ બંને ખર્ચાઓ છે, જેને આપણે એકાઉન્ટ નથી બનાવ્યા, પણ એની અસર આપણે એના ખર્ચ પર આપવી પડે, જે આપણે લખીએ છીએ તે અકાઉન્ટમાં. તો સેલરી એ કયા કોનો ખર્ચ છે? P&L એકાઉન્ટનો. અને ઇન્સ્યોરન્સ પ્રીમિયમ એ પણ ક્યાં લખીએ છીએ આપણે? P&L એકાઉન્ટ. હવે એક એડજસ્ટમેન્ટ અહીંયા તમને યાદ કરાવું, વાર્ષિક હિસાબોમાં તમે શીખ્યા હતા ખર્ચાઓ માટે અને આવક માટે. આપણે શીખ્યા હતા કે ખર્ચ કોઈ પણ બાકી હોય તો આપણે ખર્ચમાં શું કરીએ છીએ? ઉમેરીએ છીએ. અને બીજી અસર આપણે એની આપીએ છીએ બેલેન્સ શીટમાં, એટલે કે પાકા સરવૈયામાં ક્યાં આપીએ છીએ? લાયબિલિટી સાઈડ. કોઈ પણ પ્રકારનો ખર્ચ બાકી હોય તો એ ખર્ચમાં આપણે ઉમેરો કરીએ, અને એ જેટલો રકમનો ઉમેરો કરીએ એટલો આપણે ક્યાં દર્શાવીએ? પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. તો સેમ એ જ અસર આપણે અહીંયા કરવાની છે. આ ઓપનિંગ બેલેન્સ ક્લોઝિંગ બેલેન્સ જે આપેલું છે ખરેખર ક્યાં હોય? બેલેન્સ શીટમાં હોય, પણ આપણે એકાઉન્ટ બનાવીએ છીએ તો આપણે એકાઉન્ટમાં ઓપનિંગ ક્લોઝિંગ લખવું પડે છે ફોર્મેટ પ્રમાણે. તો અહીંયા જે અનપેડ સેલરી કીધું છે આપણને, એ અનપેડ સેલરી એટલે આપણો પગાર ચૂકવવાનો બાકી છે. હવે યાદ રાખો કે ઓપનિંગ જે આપેલું છે એ આપણું ગણાય લાસ્ટ યરનું. કેમ લાસ્ટ યરનું? તો ઓપનિંગ આપણું વર્ષ અત્યારે પૂરું થાય છે 31 માર્ચ 2010, અને આ જે બેલેન્સ આપણને આપેલું છે ને એમાં ડેટ લખેલી છે. જો આ જે બેલેન્સ છે આપણે અહીંયા, એ બેલેન્સમાં ડેટ કઈ લખેલી છે? 1 એપ્રિલ 2009. એટલે ઓપનિંગ બેલેન્સ છે. તો આ તમને ચૂકવવાનો બાકી પગાર ખબર ક્યારે પડી હશે? જે તમે લાસ્ટ યરના વાર્ષિક હિસાબો તૈયાર કર્યા હશે ને, ત્યાં વર્ષના અંતે આ ચૂકવવાનો બાકી પગાર હતો. એ ચૂકવવાનો બાકી પગાર હતો એટલે આ વર્ષનો તો પગાર થઈ ગયો ને. એટલે અહીંયા આપણને જે અનપેડ સેલરી કે અનપેડ કોઈ એક્સપેન્સ હશે કે પ્રીપેડ કોઈ એક્સપેન્સ હશે ને, તો એના આપણને બે બેલેન્સ આપેલા હશે, ઓપનિંગ અને ક્લોઝિંગ. તો યાદ રાખો આપણે એ પ્રમાણે એની અસર આપવાની છે. ક્લોઝિંગ એટલે આપણું ચાલુ વર્ષ અને ઓપનિંગ એટલે આપણું લાસ્ટ યર. હવે આપણે ચાલુ વર્ષનો નિયમ આપણને ખબર છે કે કોઈ પણ ખર્ચ બાકી હોય તો આપણે શું કરીએ? ખર્ચમાં ઉમેરો કરીએ, અને એટલો જ ખર્ચ આપણે પાકા સરવૈયામાં લખીએ મૂડી દેવા બાજુ. અગાઉથી ચૂકવેલો તો શું કરીએ? બાદ કરીએ. આ નિયમ તો બધાને ખબર છે, વાર્ષિક હિસાબમાં આપણે શીખેલા છીએ 11th 12th બંનેમાં. તો ખર્ચ ચૂકવવાનો બાકી હોય એટલે આપણે એને પ્લસ કરીએ, અને અગાઉથી ચૂકવેલો હોય તો માઇનસ કરીએ. એ જ પ્રમાણે આવક હોય કોઈ પણ, તો આવક માટે નિયમ શું હતો? મળવાની બાકી હોય તો ઉમેરીએ, અગાઉથી મળેલ હોય તો બાદ કરીએ. મતલબ બાકી છે એ પ્લસ થાય છે, અને અગાઉ શબ્દ જે આવે છે પ્રીપેડ અથવા તો ઇન એડવાન્સ, તો આપણે શું કરીએ છીએ? માઇનસ. આ નિયમ જે આપણો કરંટ યરનો છે એના કરતા ઉલટો નિયમ, રિવર્સ નિયમ આવશે લાસ્ટ યર. કારણ કે એની ક્રોસ એન્ટ્રી આપણે કરવી પડે ને, એટલા માટે. જો આ વર્ષનું ચૂકવવાનું બાકી હોય તો આપણે શું કરીએ? પ્લસ કરીએ.
આ વર્ષનું અગાઉથી મળેલું હોય તો શું કરીએ આપણે માઇનસ કરીએ, અથવા અગાઉથી ચૂકવેલું તો શું કરીએ માઇનસ કરીએ. આ વર્ષમાં એ અસર આપીએ આપણે, પછી તરત જ બીજા વર્ષે એટલે કે જે વર્ષનું છે ખરેખર એ વર્ષમાં આપણે એની વિરુદ્ધ અસર આપવી પડે. એટલે કે બાકી હોય તો આપણે પ્લસ કરવો માઇનસ કરવો પડે, અગાઉ હોય તો આપણે શું કરવું પડે પ્લસ. એટલે ઇન શોર્ટ નિયમ અમે આ સમજો કે ખર્ચ કોઈ પણ બાકી હોય કે અગાઉથી ચૂકવેલ હોય તો એને આપણે ચાલુ વર્ષ માટે એટલે કે ક્લોઝિંગ બેલેન્સ જે છે એ આપણું ચાલુ વર્ષ છે અને ઓપનિંગ બેલેન્સ જે છે એ આપણું લાસ્ટ યર છે. તો ક્લોઝિંગ બેલેન્સ એટલે કે ચાલુ વર્ષ માટે આપણો જે સીધો નિયમ છે એ જ કે બાકી ખર્ચ હોય તો ઉમેરવાનું, અગાઉથી ચૂકવેલ હોય તો બાદ કરવાનું. અને એ જ નિયમ ઓપનિંગ બેલેન્સ માટે શું લાગશે, આપણે ઉલટો નિયમ લાગશે. બાકી હોય ચૂકવવાનું તો શું થશે બાદ થશે, અગાઉથી ચૂકવેલ હશે તો શું કરશો પ્લસ. એટલે જે કરંટ યરનો નિયમ છે એના કરતાં વિરુદ્ધ આપણે લાગશે લાસ્ટ યરમાં. ઓકે, આ નિયમ એક યાદ રાખવાનો છે ખર્ચાઓ માટે, જે ખાસ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતો આ ક્વેશ્ચનમાં આપણે જોવાનો. બરાબર છે. ચલો આપણે ઓપનિંગ ક્લોઝિંગ બેલેન્સ કેટલા લખી લીધા એ ચેક કરીએ તો ડેટર્સ લખી દીધા અને કેશ લખી દીધું. હવે આ બંને બાકી રહ્યા છે અને આ બાકી રહ્યું. તો એની અસર જે છે એ આપણે ખર્ચાઓમાં આપીશું. ખર્ચમાં અને બંને ખર્ચાઓ ક્યાંના છે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટના છે, તો આપણે ત્યાં પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં. બરાબર છે. પ્રીપેડ ઇન્સ્યોરન્સ છે ને, પ્રીપેડ અને કયા વર્ષનું છે લાસ્ટ યરનો. ઓપનિંગ છે એટલે લાસ્ટ યર તો એ પ્લસ થાય, તો કરંટ યર હોય તો માઇનસ થાય, તો લાસ્ટ યરમાં શું થાય પ્લસ. બસ આટલું યાદ રાખવાનું છે. કરંટ યરનું પ્રીપેડ છે એ પ્લસ થઈ જશે, માઇનસ થઈ જશે. બરાબર છે. અમે લખ્યું છે ઇન્સ્યોરન્સની અસર, ફરી અહીંયા સમજી લો. ચલો જો ધ્યાન આપો, અહીંયા આપણે પ્રીપેડ ઇન્સ્યોરન્સ જોઈએ તો 225 આ લાસ્ટ યર કહેવાય, આ જે છે એ શું કહેવાય કરંટ યર. તો પ્રીપેડ એટલે કરંટમાં શું થાય માઇનસ અને લાસ્ટ યરમાં શું થાય પ્લસ. કરંટમાં જે થાય એના કરતાં ઉલટું લાસ્ટ યરમાં થાય. બરાબર છે ને, કરંટનું આપણને યાદ છે. તો આ રીતે અસર આપી. હવે સેલેરી, તો સેલેરી માટે જોઈએ તો અહીંયા આપણને અનપેડ આપેલી છે 250. બરાબર છે. પછી ક્લોઝિંગ છે નહીં, ક્લોઝિંગ સેલેરી યસ છે 175, તો એ પહેલા લખી દઈએ બ્રાન્ચ એકાઉન્ટમાં. ક્લોઝિંગ લાસ્ટમાં લખી દઈશું. ચલો આ બીજી એન્ટ્રી આવી જાય છે અત્યારે. ઓકે, હવે આપણે P&L માં એની અસર આપી દઈએ સેલેરીની. અનપેડ જે લાસ્ટ યરની છે એ માઇનસ થઈ જશે અને જે કરંટ યરની છે શું થઈ જશે પ્લસ. હવે અહીંયા આપણે ઉપર સેલરી પછી લખી દઈશું ઇન્સ્યોરન્સ હશે કે ઇન્સ્યોરન્સ. અત્યારે આપણે શું કર્યું ઓપનિંગ બેલેન્સની બધાની ડબલ એન્ટ્રી થઈ ગઈ. ચાલો હવે નેક્સ્ટ ટ્રાન્ઝેક્શનમાં જઈએ. તો અમાઉન્ટ સેન્ટ બાય હેડ ઓફિસ. અમાઉન્ટ સેન્ટ બાય એટલે શું, રકમ મળી, કેશ મળી ફોર પેટી એક્સપેન્સ, તો એની અસર આપીએ બ્રાન્ચ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ. પેટી કેશ રિસીવ્ડ ફ્રોમ HO, બીજી અસર આવશે એની પેટી કેશ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ, કેશ રિસીવ્ડ ફ્રોમ HO. સિમ્પલ છે આ ટ્રાન્ઝેક્શન, તો દરેકમાં આવે છે. હવે ગુડ્સ સેન્ટ બાય હેડ ઓફિસ ટુ ધ બ્રાન્ચ એટલે કે ગુડ્સ રિસીવ ફ્રોમ હેડ ઓફિસ, ગુડ્સ રિટર્ન ફ્રોમ હેડ ઓફિસ, રિટર્ન ટુ હેડ ઓફિસ. તો બંને અસર આપી દઈએ બ્રાન્ચ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ. બ્રાન્ચ પાસેથી હેડ ઓફિસ પાસેથી જે મળે એ બધું ડેબિટ, ગુડ્સ રિસીવ ફ્રોમ હેડ ઓફિસ. આ બાજુ લખીશું ગુડ્સ રિટર્ન. ફર્નિચર મળે છે તો ફર્નિચર પણ ડેબિટ. ચાલો આ ગુડ્સની બીજી અસર આપી દઈએ ક્યાં ટ્રેડિંગ એકાઉન્ટમાં. ગણાશે ટ્રેડિંગ એકાઉન્ટમાં. અહીંયા લખીશું આપણે ઓપનિંગ સ્ટોક, ક્લોઝિંગ સ્ટોક, ગુડ્સ રિસીવ ફ્રોમ હેડ ઓફિસ. બરાબર છે. રિટર્ન જે કર્યું તો એ આપણે શું કરી દઈશું અહીંથી માઇનસ 13 થઈ ગયા 68,000. અહીંયા જે રિટર્ન કર્યું છે આપણે લખીએ છીએ ક્રેડિટ સાઇડ. ફર્નિચર રિસીવ્ડ છે પણ ફર્નિચરની આપણે ફર્નિચર એકાઉન્ટ બનાવતા નથી એટલે એની બીજી અસર આવશે નહીં. એની બીજી અસર નહીં આવે, પણ અહીંયા ક્લોઝિંગમાં જે આપણે અહીંયા ફર્નિચર લખીશું ને ત્યારે આપણે એને ડેપ્રિસિએશન બાદ કરીને લખશું. તો અહીંયા જો અહીંયા મોકલેલું છે ને અહીંયા આપણે ક્લોઝિંગમાં લખેલું છે. એનું ડેપ્રિસિએશન કઈ રીતે ગણીએ છીએ આપણે P&L એકાઉન્ટ વખતે જોઈશું એને. બરાબર છે. ચલો પછીનો ટ્રાન્ઝેક્શન જોઈએ આગળ. રિટર્ન ફ્રોમ કસ્ટમર. કસ્ટમર પાસેથી રિટર્ન મળ્યું છે એ શું ગણાય સેલ રિટર્ન. પછી પેડ ડેબ્ટ્સ અને ડિસ્કાઉન્ટ ટુ કસ્ટમર. આ બધી અસર આવશે ડેટર્સના એકાઉન્ટમાં. બરાબર છે. અને ચલો ડેટર્સના એકાઉન્ટમાં જતા રહીએ. અસર આપી દઈએ બધી. ગુડ્સ રિટર્ન ફ્રોમ કસ્ટમર, પેડ ડેબ્ટ્સ અને ડિસ્કાઉન્ટ. ત્રણની અસર બીજી થશે ટ્રેડિંગ એકાઉન્ટમાં અને P&L એકાઉન્ટ. ટ્રેડિંગ એકાઉન્ટમાં જોઈએ અહીંયા આપણું સેલ, કેશ સેલ હતું અને ક્રેડિટ સેલ હતું. ટોટલ 92,300 હતું જેમાંથી રિટર્ન બાદ કરશું. અચ્છા હવે આ સેલ આપણે ક્યાંથી લાવ્યા તો એ જુઓ. ચલો રકમમાં
ક્યાંથી આવશે? સૂચના આપી હતી અહીંયા જો કેશ સેલ 16,000 બરાબર છે. ક્રેડિટ સેલ ક્યાંથી લાવ્યા છીએ આપણે? તો ક્રેડિટ સેલ લાવીએ છીએ આપણે ડેટર્સના અકાઉન્ટમાંથી. ડેટર્સના અકાઉન્ટનો ડિફરન્સ આવશે, ક્રેડિટ આવશે. ત્યારે આપણે રિટર્ન બાદ કરવા માટે રિટર્નની બીજી અસર આ ક્યાંથી આવે છે? આપણે ડેટર્સનો અકાઉન્ટ ક્લોઝ કરશું ત્યારે ખ્યાલ આવશે. બરાબર છે. 90,000 થઈ ગયું છે આપણું ટોટલ સેલ. રિટર્નની બીજી અસર આપણે આપી દીધી છે. ઓકે, ત્યાર પછી એક્સપેન્સીસ પેડ બાય HO એટલે કે આટલા ખર્ચાઓ ચૂક્યા છે 5,450 ની અસર આપશે. પહેલા અહીંયા આપણે બ્રાન્ચ એકાઉન્ટમાં ડેબિટ સેટ કેશ રિસીવ્ડ ફ્રોમ HO. હવે એની બીજી અસર આપી દઈએ આપણે જે તે અકાઉન્ટમાં. તો જે ખર્ચાઓ છે આપણે લખતા જઈએ. પહેલા ઇન્સ્યોરન્સ છે 675 અને પ્લસ માઇનસ કરતા 600 આવી જાય છે. ત્યાર પછી હતું સેલેરી, ને પણ પ્લસ માઇનસ કરતા રકમ મળી જાય છે. બેડ ડેપ્સની બીજી અસર અહીંયા આવી જશે, ડિસ્કાઉન્ટની બીજી અસર અહીંયા આવી જશે, રેન્ટ, એડવર્ટાઇઝમેન્ટ. બરાબર, કેટલા ખર્ચા હતા જોઈ લઈએ. રેન્ટ, સેલેરી, એડવર્ટાઇઝમેન્ટ, ઇન્સ્યોરન્સ અને વેજીસ. વેજીસ તો ક્યાં આવશે ફ્રેન્ડ્સ? P&L એકાઉન્ટમાં. ચાલો તો વેજીસની અસર આપી દઈએ ટ્રેડિંગ એકાઉન્ટમાં 2,150. ટ્રાન્ઝેક્શનમાં જોઈએ હવે શું બાકી રહે છે એન્ટ્રીઝમાં. તો ડેપ્રિસિએશન આપણને કહ્યું હતું 10%. હવે ડેપ્રિસિએશન જો અહીંયા 110/2009 જે આપણે સેલ કર્યું, ફર્નિચર સેન્ટ કર્યું હતું એ આપણું 110/2009 એટલે કે 6 મંથનો ડેપ્રિસિએશન આપણે ગણીશું. બરાબર છે. તો ડેપ્રિસિએશન ગણતા બાકી જે વધશે એ આપણે અહીંયા ક્લોઝિંગ બેલેન્સમાં લખી દઈશું અને ડેપ્રિસિએશનની અસર આપી દઈશું P&L એકાઉન્ટમાં. તો અહીંયા ફર્નિચર મોકલ્યું છે આપણે કેટલું? 2,000, જેના પર 10% રેટ હતો તો 200 રેટ થશે અને 6 મંથનો થઈ જશે 100 રૂપીસ. તો ડેપ્રિસિએશન 100 રૂપીસ માઇનસ કરતા આપણે ફર્નિચર અહીંયા લખીશું 1,900 અને એ ડેપ્રિસિએશનની બીજી અસર આપી દઈશું આપણે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ. ડેપ્રિસિએશન ઓન ફર્નિચર. બરાબર છે, 100. ક્લિયર છે. નેક્સ્ટ પોઈન્ટ હવે જોઈએ તો બાકી રહે છે કંઈ? ચલો, આ બધું આવી ગયું છે. આપણે હવે ક્લોઝિંગ સ્ટોક ફાઇન્ડ કરવાનો એક બાકી છે. આ બધાની અસર આપણે ડબલ એન્ટ્રી કરી દીધી. બરાબર છે. કલેક્શન ફ્રોમ ડેટર્સ અને કેશ સેલ આ બંનેની એન્ટ્રી આપણે ત્યાં કરી અને બ્રાન્ચ એકાઉન્ટમાં કરી દઈએ. પહેલા ગુડ્સ રિટર્ન, પછી કેશ રેમિટેડ ટુ હેડ ઓફિસ, કેશ જે આપી હતી એ અને કલેક્શન જે આપી હતી એ. બરાબર છે. ચલો હવે આપણે ક્લોઝિંગ સ્ટોક કઈ રીતે ફાઇન્ડ કરવાનો છે એ જોઈએ. તો ક્લોઝિંગ સ્ટોક માટે આપણને એક અહીંયા ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવામાં આવી છે, એ પહેલા ચેક કરીએ. ક્લોઝિંગ સ્ટોક કઈ રીતે મળશે? જો ઉપર અહીંયા સૂચના આપી છે આપણને કે બ્રાન્ચને સૂચના આપવામાં આવી છે કે બ્રાન્ચ જે પણ માલ સામાન સેલ કરશે એ સેલ કઈ રીતે કરશે? તો જે કોસ્ટ પ્રાઇસ છે, કોસ્ટ પ્રાઇસ પર 25% પ્રોફિટ એડ કરીને કરશે. હવે જોઈએ આપણે તો કેટલા રૂપિયાનો માલ સામાન મોકલ્યો એ કોસ્ટ પ્રાઇસ આપણને કહી દીધી છે. કેટલો માલ સામાન વેચ્યો જો એ આપણને સૂચના આપી હોત કે આટલા રૂપિયાનો માલ સામાન મોકલ્યો અને આટલા રૂપિયાનો માલ સામાન વેચ્યો તો આપણે ક્લોઝિંગ સ્ટોક એ પ્રમાણે ગણી શકીએ. પણ એવી કોઈ સૂચના નથી અહીંયા. તો આપણને જો સેલ્સ માટે ખાલી એટલી સૂચના આપી છે કે આટલા રૂપિયાનો આપણે માલ સામાન મોકલ્યો છે. બરાબર છે. 69,380 એમાંથી આટલા રૂપિયાનો માલ સામાન પરત આવ્યો છે 1,380 અને પછી નીચે સૂચના આપી છે આપણને અહીંયા કેશ સેલ આટલું કર્યું છે પણ ક્રેડિટ સેલ કેટલું એ પણ ખબર નથી. તો ક્રેડિટ સેલ પહેલા ફાઇન્ડ કરવું પડશે. ટોટલ સેલ મળશે આપણને તો ખ્યાલ આવશે કે સ્ટોક કેટલો છે આપણો. તો ક્રેડિટ સેલ ફાઇન્ડ કરવા માટે આપણે શું તૈયાર કર્યું હોય છે? અહીંયા આપણું ડેટર્સનું અકાઉન્ટ. હવે ડેટર્સના અકાઉન્ટમાં આપણે જોઈએ તો એન્ટ્રીઝ કરી છે. અહીંયા ઓપનિંગ બેલેન્સ લખેલું છે, ક્લોઝિંગ બેલેન્સ આપ્યું હતું એ પણ લખ્યું છે, ગુડ્સ રિટર્ન થયો, બેડ ડેપ્સ થયું, ડિસ્કાઉન્ટ થયું. કલેક્શન જે મળ્યું છે એની એન્ટ્રી આપી દઈએ. કલેક્શન મળ્યું છે આપણને 69,000 જે લખી દીધું અહીંયા. હવે જો આપણે આ અકાઉન્ટ ક્લોઝ કરીએ
ઓકે, તો જો અહીંયા આ એકાઉન્ટ ક્લોઝ કરતા આપણને સન્ડ્રી એક્સપેન્સ કેટલા પેડ કરે એ રકમ મળે છે, જેની આપણે અસર બીજી ઓલરેડી આપી દીધી. હવે આ એકાઉન્ટ ક્લોઝ કરીએ અહીંયા તો ટોટલ થઈ જાય છે 82,300 અને ડિફરન્સ અહીંયા મળે છે આપણને ડેબિટ સાઇડ, જે ગણાશે આપણું ક્રેડિટ સેલ. જો ડેટર્સના એકાઉન્ટમાં ગમે ત્યારે તમને ક્વેશ્ચનમાં પૂછવામાં આવશે તો ઓપનિંગ અને ક્લોઝિંગ બેલેન્સ, ક્રેડિટ સેલ અને કલેક્શન, આ ચારમાંથી કોઈ એક વિગત ખૂટતી હશે જેના માટે આપણને ઇન્ફોર્મેશન આટલી આપી હશે, ગુડ્સ રિટર્ન આપ્યું હશે, બેડ ડેબ્ટ્સ આપ્યું હશે વગેરે. ઇન શોર્ટ એવું કહી શકીએ કે આપણને ડેટર્સના એકાઉન્ટમાં જેટલી વિગત અહીંયા જે છે એમાંથી કોઈ એકાદ વિગત ખૂટતી હોય એ ટાઈપનો ક્વેશ્ચન આપણને પૂછી શકે. જો ડેબિટ સાઇડ ડિફરન્સ આવે તો શું છે આપણું ક્રેડિટ સેલ. જો ક્રેડિટ સાઇડ ડિફરન્સ આવે આપણો કલેક્શન ના આપ્યું તો એ શું છે આપણું કલેક્શન. તો અહીંયાથી મળ્યું આપણને ક્રેડિટ સેલ. હવે આપણે એની અસર આપીશું ક્યાં ક્રેડિટ સેલની, ટ્રેડિંગ એકાઉન્ટમાં, જે આપણે ઓલરેડી લખી ચૂક્યા હતા, તમને મેં કહ્યું હતું. પછી સમજીએ આપણે ક્રેડિટ સેલ કઈ રીતે મળ્યું. તો આ રીતે આપણને ક્રેડિટ સેલ મળે. ટોટલ સેલ થઈ જાય છે આટલું, અને અહીંયા આપણે રિટર્ન બાદ કરતા ટોટલ આપણું નેટ સેલ થઈ જાય છે 90,000. બરાબર છે. હવે અહીંયા ચેક કરો તો જો ટ્રેડિંગ એકાઉન્ટમાં આપણે અહીંયા ક્લોઝિંગ સ્ટોક લખીએ તો આપણને પ્રોફિટ મળે, એકાઉન્ટ ક્લોઝ થઈ જાય. ક્લોઝિંગ સ્ટોક આપણી પાસે નથી પણ પ્રોફિટનો રેટ આપેલો છે આપણને, તો એ પ્રોફિટના રેટ પરથી જો આપણે ગ્રોસ પ્રોફિટ ફાઇન્ડ કરી શકીએ તો ગ્રોસ પ્રોફિટ મળે, પછી આપણને ડિફરન્સ જે આવશે શું થઈ જાય આપણો ક્લોઝિંગ સ્ટોક. તો આ રીતની ઇન્ફોર્મેશન હોય ત્યારે તમારે ક્લોઝિંગ સ્ટોકની ગણતરી આ રીતે કરવાની છે. ચાલો, ક્લોઝિંગ સ્ટોકની વેલ્યુ આપણે જો ફાઇન્ડ કરવી હોય તો એના માટે જોઈશું અહીંયા કેલ્ક્યુલેશન કરી લઈએ પહેલા. તો અહીંયા જે પ્રોફિટનો રેટ આપેલો છે આપણને ઓન કોસ્ટ આપેલો છે. ઓન કોસ્ટ આપેલો છે તો આપણે એના પરથી પ્રોફિટનો રેટ કઈ રીતે ફાઇન્ડ કરી શકીએ. જો કેટલા રૂપિયાનો માલ સામાન વેચ્યો છે એવી સૂચના હોય તો આપણે એના પર સીધા 25% પ્રોફિટ કરી અને પ્રોફિટ ફાઇન્ડ કરી શકીએ. એવી તો અહીંયા કોઈ આપણને ઇન્ફોર્મેશન નથી, ખાલી એટલી ઇન્ફોર્મેશન છે કે આટલા રૂપિયાનો માલ સામાન મોકલ્યો, આટલા રૂપિયાનો માલ સામાન પાછો મળ્યો અને આટલું આપણે સેલ કર્યું. કેટલો સ્ટોક સેલ કર્યો એવી કોઈ પર્ટિક્યુલર ઇન્ફોર્મેશન નથી. તો આપણે સેલ કેટલું કર્યું એ તો ખબર છે ને, પ્રોફિટ શેના પર હોય, સેલ્સ પર જ મળે આપણને. સેલ જ્યારે થશે ત્યારે પ્રોફિટ મળશે. તો જે માલ સામાન આપણે સેલ કર્યો છે એના પર પ્રોફિટ કેટલો છે આપણે ફાઇન્ડ કરી શકીએ ને. તો અહીંયા ધારી લઈશું આપણે, કારણ કે જે રેટ આપ્યો છે ને આપણને એ કોસ્ટ પર છે અને આપણી પાસે છે અત્યારે સેલ. તો સપોઝ માની લો કે કોસ્ટ 100 હોય અને એમાં પ્રોફિટ જો હું 25% પ્લસ કરું તો સેલિંગ વેલ્યુ થઈ જશે 125. બરાબર. હવે અહીં આપણે એને કન્વર્ટ કરીએ એટલે કે રેટ ઓફ ગ્રોસ પ્રોફિટ જો ફાઇન્ડ કરવો હોય તો પ્રોફિટ અહીંયા 25 છે અને સેલ 125 છે, તો રેટ મળે છે 20%. મતલબ કોસ્ટ પર 25% હોય તો સેલ્સ પર કેટલા થાય 20%. સેલ આપણું છે એ અત્યારે 90,000, તો ગ્રોસ પ્રોફિટ ફાઇન્ડ કરીએ આપણે તો 90,000 ઇન્ટુ 20% કરીએ તો 18,000 રૂપીઝ આપણો ગ્રોસ પ્રોફિટ છે. ક્લિયર છે. હવે એમાંથી આપણે કોઈ પણ જો પ્રકારના ખર્ચાઓ હોય ખરીદીને લગતા તો એ ખર્ચ આપણે માઇનસ કરવો પડે. જે ખર્ચમાં અહીંયા શું આપ્યું છે આપણને વેજીસ છે. જો કોસ્ટ ઓફ ગુડ સેલ, કોસ્ટ ઓફ ગુડ સેલ આપણે વેચેલા માલની પડતર કેટલી એ આપણે ફાઇન્ડ કરવું હોય તો એની સિમ્પલ એક ફોર્મ્યુલા છે, ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેસ માઇનસ ક્લોઝિંગ સ્ટોક. બરાબર છે. તો આ ઓપનિંગ સ્ટોક છે, આ પરચેસ છે, ક્લોઝિંગ સ્ટોક આપણે ફાઇન્ડ કરવો છે, જેમાં આ ખર્ચાઓનો સમાવેશ થતો નથી. તો એ ખર્ચ આપણે અહીંયા જે આપણો પ્રોફિટ મળ્યો છે એમાંથી આપણે માઇનસ કરી દઈએ તો આપણને સીધી ક્લોઝિંગ સ્ટોકની એક્ઝેક્ટ ગ્રોસ પ્રોફિટની વેલ્યુ મળશે. તો 2150 માઇનસ કરતા 15,850 એ આપણો ગ્રોસ પ્રોફિટ ગણાશે. એક્ઝેક્ટ જે કોસ્ટ છે એના પરની આપણે આ વેલ્યુ છે, જેમાં આપણે ખરીદીના ખર્ચનો સમાવેશ થતો નથી તો આપણે એ પ્રોફિટમાંથી એ માઇનસ કરી દીધો. તો અહીંયા આપણને ગ્રોસ પ્રોફિટ મળે છે 15,580, જે આપણે લખીશું ટ્રેડિંગ એકાઉન્ટમાં અને પછી ટોટલ જો કરીશું તો આપણને અહીંયા ક્લોઝિંગ સ્ટોક મળશે ડિફરન્સ 20. તો આ રીતે આપણે અહીંયા ક્લોઝિંગ સ્ટોક ફાઇન્ડ કરી શકીએ. આ બાબત ખાસ ધ્યાનમાં રાખજો. બરાબર છે. એકદમ નવો પોઈન્ટ છે અહીંયા આ ક્વેશ્ચનમાં. ક્લોઝિંગ સ્ટોક મળી ગયો. હવે આપણે એની બીજી અસર આપી દઈએ ક્યાં, બ્રાન્ચ એકાઉન્ટમાં. સ્ટોક 20. હવે શું બાકી રહ્યું આપણે ક્વેશ્ચનમાં જોઈએ તો ચલો ઓપનિંગ ક્લોઝિંગ જે બાકી હતું એ મળી ગયું આપણને. આ બધાની આપણે એક એક બે અસર બધી જે જગ્યાએ આવતી હતી આપી દીધી. ડેપ્રિસિએશન પણ ફાઇન્ડ કરી લીધો. તો હવે બ્રાન્ચ એકાઉન્ટમાં આઈ થિંક કોઈ રકમ બાકી રહેતી નથી, તો બ્રાન્ચ એકાઉન્ટને આપણે કરી દઈશું ક્લોઝ. તો નેટ પ્રોફિટ મળે છે આપણને 11,025 અને ટોટલ થઈ જાય છે 1,18,693.
ઓકે, ચલો બ્રાન્ચ એકાઉન્ટનો પ્રોફિટ મળી ગયો. એના પછી આપણે બાકીના એકાઉન્ટ ક્લોઝ કરીએ તો જો પેટી એક્સપેન્સમાં આપણને આ 3 વિગત આપી હતી, આ એક વિગત આપણે ફાઇન્ડ કરી, જેની બીજી અસર આપણે ક્યાં આપી? પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ છે. ડેટર્સ પરથી આપણે ફાઇન્ડ કર્યું ક્રેડિટ સેલ, જે આપણે એની બીજી અસર આપી ટ્રેડિંગ એકાઉન્ટમાં. ઓલરેડી ટ્રેડિંગ એકાઉન્ટ આપણે ક્લોઝ કરી ચૂક્યા છીએ, જેનો આપણને ગ્રોસ પ્રોફિટ મળે છે 15,850 અને એના પરથી જ આપણે ફાઇન્ડ કર્યો ક્લોઝિંગ સ્ટોક. બાકી રહ્યું હવે આપણું પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. એમાં આપણે ઇન્સ્યોરન્સ, સેલરી, જેના પણ એડજસ્ટમેન્ટ હતા બધી અસર આપી, ડેપ્રેશિએશન ઓન ફર્નિચર લખ્યું, બેડ ડેટ, ડિસ્કાઉન્ટ, રેન્ટ, એડવર્ટાઇઝમેન્ટ, સન્ડ્રી એક્સપેન્સ જે આપણે લખ્યા હતા પેટી એક્સપેન્સમાંથી એ અહીંયા અસર આપી. બરાબર છે. ગ્રોસ પ્રોફિટ અહીંયા લખી દઈએ, આપણે ટ્રાન્સફર કરશું P&L એકાઉન્ટમાંથી. જો ટોટલ કરીએ તો 15,850 અહીંયા પણ આપણું નેટ પ્રોફિટ મળવું જોઈએ 11,005. ઓકે, તો આ ખાસ અગત્યનો ક્વેશ્ચન હતો, જેમાં આપણે ક્લોઝિંગ સ્ટોકની વેલ્યુ અને એક્સપેન્સીસ પ્રીપેડ અને અનપેડ માટેની અસર કઈ રીતે આપવામાં આવે છે એના વિશે જોયું. તો ફ્રેન્ડ્સ, આની ખાસ પ્રેક્ટિસ કરજો અને આ ક્વેશ્ચન જાતે ગણવાની કોશિશ કરો, અને ક્યાંય ડિફિકલ્ટી કે કોઈ ક્વેશ્ચન હોય, કોઈ ક્વેરી હોય તો મને કોન્ટેક્ટ કરી શકો. ઓકે, ચલો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું આપણે નવા ક્વેશ્ચન સાથે. સુધી પ્રેક્ટિસ કરો. ઓકે, થેન્ક યુ એન્ડ goodbye.